નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 33 જિલ્લા 99 ખબર. હું છું સંજીવની. શરૂઆત કરીએ. બોટાદમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર 3 યુવકોનો ચમત્કારિક રીતે બચાવ થયો છે. અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ ગઈ હતી. બસની બાજુમાંથી એક બાઇક પસાર થાય છે, જેમાં બાઇક સ્લીપ ખાઈ જતા બાઇક પર સવાર 3 યુવકો બસની નીચે 10 ફૂટ સુધી ઘસડાય છે. સુરતના ભાથેના ફ્લાયઓવર બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવાનનું મોત થયું છે. ફ્લાયઓવર પર બે ટેમ્પા વચ્ચે અકસ્માત થયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. ઉત્તરાયણના તહેવારને આડે હવે માત્ર ગણતરીના જ દિવસ બાકી છે, ત્યારે પતંગની દોરીના કારણે અનેકના ગળા કાપાવાની ઘટના સામે આવી રહી છે, જેમાં મહીસાગરમાં વીરપુરના બલિયાદેવ મુવાડા ગામે યુવાનનું દોરીના કારણે ગળું કપાઈ ગયું, જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું. ગોધરાના મહુલિયા ગામ પાસે ડમ્પર ચાલકે બે વિદ્યાર્થીઓને અડફેટમાં લેતા એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું અને અન્ય એક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો. વારંવાર અકસ્માતની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં આક્રોશ છે. સુરેન્દ્રનગરના લીંબડી રાજકોટ હાઈવે ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે ટ્રિપલ અકસ્માત સર્જાયો, જેમાં બે ડમ્પર એક ટ્રક સાથે અથડાતા ધડાકાભેર અકસ્માત થયો. જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી. પૂર ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકને ભૂલના કારણે અકસ્માત થયો તો અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. ટ્રાફિક જામ ના થાય તેના માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાબરકાંઠાના ઈડર વડાલી હાઈવે પર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી લેતા ટેમ્પોએ પલટી ખાધી. ટેમ્પોમાં ઓવરલોડેડ કપાસ ભરેલો હતો. સદનસીબે કોઈ જાનહાનિ નથી. મોરબી પાસેના રાજકોટ હાઈવે પર વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો. બાનીવાડી વિસ્તાર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, ત્યારે અકસ્માત બાદ મોરબી રાજકોટ હાઈવે પર થોડીવાર માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આમાં એક જણનું મોત થયું છે. વડોદરામાં અજબડી મિલ પાસે ગાદલાના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી હતી. આગની જાણ થતાં 4 ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગમાં કોઈ જાનહાનિ નથી. ભરૂચમાં આવેલા અંકલેશ્વર મંગલમ રેસીડેન્સીમાં પાર્કિંગમાં આગ લાગી. આગના કારણે 6 મોટરસાયકલ બળીને ખાખ થઈ ગઈ. આગ લાગતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ફાયર વિભાગને જાણ કરતા જ ઘટનાસ્થળ પર આવી ગયા અને આગ પર કાબુ મેળવ્યો. આગ લાગવાનું કારણ અકબંધ છે. બનાસકાંઠામાં દિન દાડે થયેલ લૂંટનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે નિકુંજ નાય અને જગદીશ ઠાકોર નામના બે શખ્સની અટકાયત કરવામાં આવી અને 20 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. રામેશ્વર વેપાર કેન્દ્રમાં કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ કરવામાં આવી હતી. લૂંટની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહત્વનું છે કે જે કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી હતી તે કર્મચારી પોતે લૂંટમાં સામેલ હતો. દુકાનના કર્મચારી અન્ય શખ્સ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો હતો. સુરતના ભરીમાતા વિસ્તારમાં ગોર્ધન પાર્ક સોસાયટીમાં જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઈ હતી. ઓર્ગેનાઇઝર જમીનનો કબજો લેવા માટે જતા બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. મારામારીએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ ઘટનાસ્થળ પર આવી પહોંચી હતી અને દરમિયાનગીરી બાદ સમગ્ર મામલો થાંભળે પડ્યો હતો. વડોદરા એલસીબીએ હોટલમાં ચાલતું જુગારધામ ઝડપ્યું છે. પોલીસે જુગાર રમતા 17 જુગારિયાઓની ધરપકડ કરી છે. સાથે પોલીસે 9 બાઇક, 1 રિક્ષા અને મોબાઈલ મળી કુલ 5,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાલેજ નેશનલ હાઈવે પર આવેલી હોટલના ઉપરના માળે જુગારધામ ચાલતું હતું. વલસાડની પારડી પોલીસે ઝિમ્બાબ્વેના યુવક યુવતીની દારૂની હેરાફેરી કરતા સમયે ધરપકડ કરી છે. પૂરપાટ ઝડપે હાઈવે પરથી કાર હંકારતા સમયે પોલીસને શંકા જતા કારની તપાસ કરવામાં આવી હતી, જેમાં 88,000ની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો હતો. પ્રાથમિક તપાસમાં બંને પાસેથી વડોદરાની પારુલ કોલેજનું આઈ કાર્ડ મળી આવ્યું હતું. સુરતમાં હજીરા બાળકી દુષ્કર્મ મામલે પોલીસે શંકાના આધારે 2 શખ્સને ઝડપ્યા છે. પોલીસે એક કિશોર સહિત 2 શખ્સની પૂછપરછ હાથ ધરી છે. 3 વર્ષની બાળકી બપોરના સમયે લાપતા થઈ હતી. બાળકીને હાલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે હોસ્પિટલ. મધરાત્રે તેની સર્જરી થઈ હતી. સુરતમાં ડોક્ટર પ્રફુલ્લ દોશી દુષ્કર્મ મામલે 2 મહિલા તબીબના નિવેદન લેવાયા. એફએસએલના 2 રિપોર્ટ મુદ્દે નિવેદન નોંધાયા હતા.
સુરતના ઓલપાડના સાણ ગામમાં શુગર ફેક્ટરી નજીકની ખુલ્લી જગ્યામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી. મૃતદેહ નજીકથી ચપ્પુ મળી આવ્યું. વડોદરાના સેગવા ગામે મોડી રાત્રે મોબાઈલની દુકાન પર તસ્કરો ત્રાટક્યાની ઘટના ઘટી. તસ્કરોએ દુકાનના તાળા તોડી ₹4.50 લાખના મોબાઈલની ચોરી કરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ગુજરાત કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાય છે. જસદણની પેટા ચૂંટણીમાં હાર અને પછી ઘણા નેતાઓની નારાજગીથી હજી ગુજરાત કોંગ્રેસ બહાર નથી આવી. ત્યાં જ ફરીથી પ્રદેશ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પ્રભારીએ સંકેત આપ્યા છે. અમદાવાદમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે. ત્યારે મહાત્મા મંદિર ખાતે સમિટને લઈને ખાસ તૈયારી કરાઈ છે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ઉપરાંત 100થી વધારે દેશના 2700થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેવાના છે. તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશોના મહાનુભાવો પણ હાજરી આપશે. બુલેટ ટ્રેન જમીન સંપાદન પર સરકાર હાઈકોર્ટમાં જવાબ રજૂ કરશે. સરકારે જમીન સંપાદનને લઈને કેટલી કિંમત ચૂકવી રહી છે તેની માહિતી હાઈકોર્ટમાં આપવાની રહેશે. હાઈકોર્ટે સરકારને જવાબ રજૂ કરવા ગત સુનાવણીમાં આદેશ કર્યો. અરવલ્લીના મોડાસા નગરપાલિકાએ વેરો નહીં ભરનારા સામે લાલાક કરી છે. વેરો નહીં ભરનારા 16 લોકોના નળ કનેક્શન કાપવામાં આવ્યા. તે સાથે જ 3 મહિના બાદ પણ વેરો નહીં ભરનારા સામે 18% દંડ સહિતની વસૂલાત નગરપાલિકાએ કરી છે. 15મી જાન્યુઆરી બાદ પણ વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. નગરપાલિકાએ 6.95 કરોડના વેરા સામે 3.24 કરોડના વેરાની વસૂલાત કરી. દક્ષિણ ગુજરાતમાં 100થી વધુ કોલેજમાં જીએસસી ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં માત્ર એકલા સુરતમાં જ 30 કોલેજમાં ચૂંટણી છે. એબીવીપી અને એનએસયુઆઈના ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. તમામ પક્ષના ઉમેદવારો ચૂંટણી જીતવા અને મતદારોને રીઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. તો બીજી બાજુ ચૂંટણીને લઈને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. સુરતમાં રાજદ્રોહ કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે પોલીસે અરજી કરી હતી. જેને લઈને હવે વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે. અલ્પેશ હાલ જામીન પર છે ત્યારે તેની જામીન રદ કરવા કે નહીં તેના પર ચુકાદો આવી શકે છે. પોલીસના મુજબ અલ્પેશ જામીન શરતોનો ભંગ કર્યો છે. રાજકોટમાં રાષ્ટ્રીય કિસાન મહાસંઘની બેઠક મળી હતી. આ બેઠકમાં દેશના વિવિધ 15 રાજ્યોમાંથી ખેડૂત સંગઠન આગેવાનોએ જોડાઈ બેઠકમાં ભાગ લીધો હતો. જેમાં ખેડૂતોની વિવિધ પડતર માંગણીઓ મુદ્દે રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વિવિધ કાર્યક્રમોની રૂપરેખા ઘડાશે. એએમટીએસનું વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે ₹481.98 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. જેમાંથી 472.30 કરોડ રેવન્યુ બજેટ જ્યારે કે ₹9.68 કરોડ કેપિટલ બજેટ રખાયું છે. અમદાવાદ સીબીઆઈની ટીમે વડોદરા પીએફ ઓફિસમાં પાડેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ રાય 5 લાખની લાંચ લેતા ઝડપાયા. સર્વે માટે રજનીશ તિવારીએ લાંચ પેટે 20 લાખ માંગ્યા હતા. જેનો પ્રથમ હપ્તો 5 લાખ હતો. પણ 5 લાખ લેતાની સાથે જ અમદાવાદ સીબીઆઈની ટીમે તેમને રંગે હાથ પકડ્યા હતા. મહત્વનું છે કે 3 માસ પહેલા રજનીશ તિવારીના પત્ની પારુલ તિવારી પણ 1 લાખની લાંચ લેતા પકડાયા હતા. ત્યારે સીબીઆઈ ટીમની કાર્યવાહીથી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. જામનગર એરપોર્ટ પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. આઈટી વિભાગે અજાણ્યા વ્યક્તિની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. તો આઈટીની કાર્યવાહીને ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. રાજકોટમાં હવે વેરો નહીં ભરનારાઓ સામે રાજકોટ મહાનગરપાલિકાએ લાલાક કરી છે. શહેરમાં ટેક્સ બાકી હોય તેવી 7 જેટલી મિલકતને મનપાના અધિકારીઓએ સીલ કરી છે. જેમાંથી 19 લાખની રકમનો ટેક્સ વસૂલવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના બોન્ડની ઓનલાઈન હરાજી કરવામાં આવી. એએમસીની નવી ક્રેડિટ રેટિંગની જાહેરાત કરવામાં આવી. રેટિંગ એજન્સી ક્રિસિલે એએમસીને AA+ રેટિંગ આપ્યું. એએમસીને અભૂતપૂર્વ નાણાકીય સિદ્ધિ મળી. AA+ રેટિંગ મળતા એએમસીને નાણાકીય સદ્ધરતા વધી હોવાનું દર્શાવે છે. રાજ્ય સરકારે 2018ના અંતમાં 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મંજૂરી આપી હતી. જાન્યુઆરીમાં બોન્ડ ઇસ્યુ કરવા સેબીની ગાઈડલાઈન મુજબ એજન્સીઓને એએમસીએ નિમણૂક કરી હતી.
સુરતમાં વાંકલ કોલેજમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ કર્યો જીએસની ચૂંટણીનો બહિષ્કાર. ચૂંટણી ફોર્મ ભરવામાં પૂરતો સમય નહીં આપતા બહિષ્કાર કરાયો. સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું કૌભાંડ હોવાનું સામે આવ્યું. વેપારીઓએ આક્ષેપ કર્યો કે સિક્યુરિટી અને મેનેજમેન્ટની મિલીભગતથી આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાની કાપડની ચોરી કરવામાં આવી હતી. સુરતના રિંગ રોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યુરિટી ગાર્ડ ટાંકાની ચોરીમાં ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા હતા. વેપારીઓ રોષે ભરાતા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા. હોબાળાને કાબૂ કરી વેપારીઓની વાત સાંભળી હતી. સુરતમાં આરકેટી માર્કેટમાં કાપડ ચોરી મુદ્દે વેપારીઓનું વિરોધ પ્રદર્શન યથાવત છે, જેમાં આજે વેપારીઓએ કાપડ માર્કેટ બંધ રાખ્યું. 4000 દુકાનના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગર પાલિકાએ નવા જંકશન વિસ્તારમાં આવેલા શિવ પાર્ક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરી. રહેણાંક વિસ્તારના જાહેર માર્ગ પર ગેરકાયદે બનાવેલી દુકાનોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી. બનાસકાંઠાના ભાભર રાધનપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની છે. હાઈવે પર બાઇક અને જીપ વચ્ચે અકસ્માત થયો છે, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું છે. બાઇકને ટક્કર મારીને જીપ ચાલક ફરાર થઈ ગયો છે. આ ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો. બનાસકાંઠાના ડીસામાં આવેલી શાક માર્કેટ યાર્ડમાં સેલ્સના પૈસાને લઈને બબાલ બાદ ભારે હંગામો થયો. સેલ્સના ખોટા પૈસા લીધા હોવાના આરોપ સાથે ગેટમેન અને નાના વેપારીઓ વચ્ચે મારામારી થઈ. વેપારીઓએ આરોપ લગાવ્યો કે માર્કેટ યાર્ડના ગેટમેન અને સિક્યુરિટી ગાર્ડે વેપારીને ધોકા વડે માર માર્યો હતો. ત્યારે આ બબાલમાં ઘાયલ થયેલા વેપારીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ઘટના સ્થળ પર હાજર પોલીસે ટોળાને કાબૂમાં લેવાનો પ્રયાસ કરતા લોકોએ પોલીસને પણ ધક્કે ચડાવી હતી અને પોલીસ કર્મચારીને પણ માર મારવામાં આવ્યો. પાટણ જિલ્લામાં માળખાણી પરા વિસ્તારમાં લોકોએ કચરો નાખવા મામલે વિરોધ કર્યો. પાલિકા દ્વારા અન્ય નગરપાલિકાના ઘન કચરા નાખવાના નિર્ણય સામે રહીશોએ કચરાના વાહનો અટકાવ્યા. ઘન કચરો સતત સળગતો રહેતા રોગચાળાની ભીતિને લઈને લોકો વિરોધ નોંધાવ્યો. જામનગરમાં વણિક પરિવારને સામૂહિક આપઘાત બાદ લોકોમાં રોષ યથાવત છે. સામૂહિક આપઘાત કરનારા પરિવારને ન્યાયને લઈને વણિક કંદોઈ સુખડિયા જૈન જ્ઞાતિ દ્વારા મૌન રેલી યોજાઈ. ગ્રેન માર્કેટથી લઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલીમાં જામનગર સહિત વણિક સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા. પંચમહાલના જાંબુઘોડા પાસે બનેલી ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. મુસાફર ખેડા બોર્ડેલી બસની પાછળ લટકીને મુસાફરી કરતો હોવાનો વિડીયો વાયરલ થયો છે. સરકારી બસમાં મફતની સવારી કરવા માટે આ યુવકે પોતાના જીવને જોખમમાં મૂક્યો. યુવક ચાલતી બસે નીચે ઉતરી જાય છે, ત્યારે ઉતરતા સમયે યુવક પડતા પડતા બચી જાય છે, જેમાં પાછળ આવી રહેલા કાર ચાલકની સમય સૂચકતાના કારણે અકસ્માત ટળી ગયો હતો. મહેસાણામાં સફાઈ કામદારો 7 માંગણીઓને લઈને 5 દિવસથી હડતાલ પર છે. ત્યારે 400થી વધુ સફાઈ કામદારોએ પાલિકા સામે રેલી યોજી હલ્લાબોલ કર્યો હતો. રેલીને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પાટણમાં માખણિયાપરા વિસ્તારના લોકોએ ઘન કચરાના વાહનો અટકાવી ઘન કચરો નાખવા સામે વિરોધ નોંધાવ્યો હતો. પાલિકા દ્વારા લેવાયેલા નિર્ણયનો લોકોએ વિરોધ દર્શાવ્યો હતો. સળગતા ઘન કચરાના કારણે રોગચાળો થવાની ભીતિ ગ્રામજનો સેવી રહ્યા છે. બુલેટિનમાં આગળ વધીશું, રોકાઈએ છીએ હાલ એક બ્રેક માટે.
મોદીનો ખોફ એસપી બીએસપી ને લાવ્યો સાથે, કોંગ્રેસનો હાથ ભ્રષ્ટ અધિકારીને સાથ। મિશન ગગનયાન એક્સ-રે જુઓ 8:55। વેલકમ બેક। સમાચારમાં આગળ વાત કરીએ। ઉત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં આગામી 14 અને 15 જાન્યુઆરીએ ટુ વ્હીલર ચાલકો માટે શહેરના ઓવરબ્રિજ બંધ રહેશે અને જો કાયદાનું ઉલ્લંઘન કરાશે તો ફોજદારી સહિતનો ગુનો નોંધવામાં આવશે। ડાંગના સાપુતારામાં પતંગ મહોત્સવનું આયોજન થયું, જેમાં વિવિધ શાળાના બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા। પતંગોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા। તાપી જિલ્લાના સોનગઢમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી। દેશ વિદેશથી આવેલા 80 જેટલા પતંગબાજોએ પતંગોત્સવમાં ભાગ લીધો, ત્યારે જિલ્લામાંથી પણ પતંગોત્સવની મજા માણવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। આ ઉપરાંત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, ત્યારે પતંગોત્સવની ઉજવણીનો અનોખો જ ઉત્સાહ જોવા મળ્યો। વિદેશથી આવેલા પતંગબાજો આદિવાસી નૃત્યો પર મન મૂકીને ઝૂમ્યા હતા। અમદાવાદમાં ઉત્તરાયણને લઈને પોલીસે કડક કાર્યવાહી કરી છે, જેમાં ચાઇનીઝ દોરી તુક્કલ રાખનારા સામે પોલીસે લાલ આંખ કરી છે। પોલીસ તપાસ દરમિયાન 20થી વધુ કેસ નોંધાયા છે। બીજી બાજુ 15 વેપારીઓની અટકાયત કરવામાં આવી। આ ઉપરાંત નિકોલ, મણિનગર, સરદારનગર, રાણી પોલીસે કાર્યવાહી કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે। આગામી 14મી જાન્યુઆરી ઉત્તરાયણના તહેવારને માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે અમદાવાદમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો। ઓનલાઈન ચાઇનીઝ તુક્કલ લેનાર પર તવાઈ બોલાવી છે। સાયબર ક્રાઇમ બ્રાન્ચે 3 લોકોની ધરપકડ કરી છે। ત્રણ લોકોએ ઓનલાઈન તુક્કલ મંગાવ્યા હતા। 3 લોકોએ 100 જેટલા ચાઇનીઝ તુક્કલ મંગાવ્યા હતા। પોલીસે વેબસાઇટ પાસેથી વિગત મંગાવી ધરપકડ કરી સઘન તપાસ હાથ ધરી છે। નર્મદાના રાજપીપળામાં વિદ્યાર્થીનીઓની એક શખ્સે છેડતી કરી હતી અને તેને વિદ્યાર્થીનીઓ પાસે અનૈતિક માંગણી કરી હતી, જેને લઈ વાલીઓને જાણ થતાં વાલીઓએ તે શખ્સ સામે નિર્ભયા સ્ક્વોડમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે યુવકને ઝડપવા શાળા બહાર વોચ ગોઠવી હતી। એ દરમિયાન સતીશ વસાવા વિદ્યાર્થીનીઓની છેડતી કરતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો। આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો। બાબરાના ચરખા ગામે મામલતદાર કચેરી પાસે તંત્રની પરવાનગી વગર ગૌચરની જમીન પર ચેટકોએ બનાવેલા પાવર હાઉસના વિરોધમાં માલધારીઓ પ્રતિક ધરણા પર ઉતર્યા હતા। માલધારીઓ 1.5 વર્ષથી આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે। સમગ્ર રાજ્યમાં શીતલહેર યથાવત છે। ગાંધીનગરમાં લઘુત્તમ 11.4 ડિગ્રી તાપમાન તો નલિયામાં લઘુત્તમ 9.3 ડિગ્રી તાપમાન નોંધાયું। હવામાન વિભાગે આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે। અમદાવાદ 12.7 ડિગ્રી તો વડોદરામાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું। ગુજરાતમાં આવનારા 2 દિવસમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગે કરી છે વ્યક્ત, ત્યારે અમદાવાદમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો। શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું। વહેલી સવારે શહેરીજનો પોતાના વિસ્તારમાં આવેલા બાગમાં વોક કરતા જોવા મળ્યા। સુરત શહેરમાં ઠંડીનો પારો 15 ડિગ્રીએ પહોંચ્યો। શહેરમાં ધુમ્મસવાળું વાતાવરણ જોવાયું તો ઠંડીનો પારો ગગડતા શહેરીજનો ઠંડીમાં ઠૂંઠવાયા હતા। વિદેશી પક્ષીઓ પણ સુરત શહેરમાં આવી પહોંચતા સુરતી લાલાઓ પક્ષીઓને ચણ નાખવા વહેલી સવારે પુલ પર આવી પહોંચે છે। બનાસકાંઠાના દાંતીવાડાના શેરગઢ ગામમાં રીંછ જોવા મળ્યું છે। સતત 2 દિવસથી રીંછ દેખાઈ રહ્યું છે। શેરગઢ ગામમાં આવેલી દૂધ મંડળીના સીસીટીવીના કેમેરામાં રીંછ દેખાઈ રહ્યું છે। સમગ્ર વિસ્તારમાં રીંછ જોવા મળતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો। અરવલ્લીના શામળાજીમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો। શામળાજીમાં જીપમાં બેસવા જઈ રહેલી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરાયો હતો। બાઇક પર આવવા 2 યુવકોએ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ જતા શખ્સો ભાગી ગયા હતા।
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે તો સીટની ટીમે ગુજરાત બહાર તપાસ માટે ધામા નાખ્યા છે. સાથે તપાસમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે, જેમાં જયંતિ ભાનુશાળીની હત્યાને અંજામ આપવા 4 લોકો આવ્યા હોવાની ચોંકાવનારી વિગત બહાર આવી છે. સાથે જ પ્રોફેશનલ શાર્પશૂટરોને હત્યા માટે કામ સોંપાયાની પ્રાથમિક જાણકારી મળી છે. આ ઉપરાંત જયંતિ ભાનુશાળીની હત્યામાં કુલ 2 હથિયાર વપરાયા હતા અને ભાવ નામના એક શાર્પશૂટરનું નામ સામે આવ્યાની ચર્ચા થઈ રહી છે. જોકે એસઆઈટીની ટીમે સઘન તપાસ હાથ ધરી છે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં શકમંદોની પૂછપરછ ચાલી રહી છે, ત્યારે રેલવે પોલીસે પૂછપરછ માટે જયંતિ ઠક્કરને બોલાવ્યા. આરોપીઓના નામોમાં જયંતિ ઠક્કરનું નામ પણ સામેલ છે. રેલવે પોલીસે જયંતિ ઠક્કરની પૂછપરછ કરશે અને તેમનું નિવેદન નોંધશે. જયંતિ ભાનુશાળી હત્યામાં વધુ 5 શકમંદોની પૂછપરછ હાથ ધરાઈ છે. એટીએસે અત્યાર સુધીમાં કુલ 10 લોકોની પૂછપરછ કરી. બીજી બાજુ હત્યામાં વપરાયેલું બાઇક ચોરીનું હોવાનો ઘટસ્ફોટ થયો. જયંતિ ભાનુશાળી કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે એસઆઈટીની ટીમ નીમવામાં આવી. એસઆઈટીની ટીમ ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરી રહી છે. જયંતિ ભાનુશાળીની હત્યા થઈ તે સ્થળે એટલે કે કચ્છના સામખિયાળી રેલવે સ્ટેશનના થોડા કિલોમીટર આગળના વિસ્તારમાં પહોંચી ઝી 24 કલાકની ટીમ. આ સ્થળે જ અમદાવાદ જતી ટ્રેનની ચેઇન ખેંચવામાં આવી હતી. હત્યારાઓએ ટ્રેનની ચેઇન ખેંચી હોવાની આશંકા છે, ત્યારે રેલવે ટ્રેકની સીમાંતર જ રેલવે પર હાઈવે પસાર થાય છે, ત્યારે સંભાવના એવી છે કે હત્યારાઓ હત્યા કર્યા બાદ ટ્રેનમાંથી ઉતરી હાઈવે પર કોઈ વાહનમાં બેસીને ફરાર થઈ ગયા હશે. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં એસઆઈટીને અત્યાર સુધી 4 સ્થળેથી સીસીટીવી ફૂટેજ મળ્યા છે. ટીસી અને અટેન્ડન્ટની પૂછપરછ કરવામાં આવી, જેમાં ફાયરિંગના અવાજને કાચ તૂટ્યાનો અવાજ સમજ્યા હોવાનો ખુલાસો થયો. સુરતમાં નવયુગ, બરફીવાલા, વરિયાવ સહિતની 20 જેટલી કોલેજમાં જીએસની ચૂંટણીનું આયોજન થયું. ત્યારબાદ પરિણામ જાહેર કરાયું, જેમાં મોટા ભાગ પોતાના ઉમેદવાર જીએસ તરીકે ચૂંટાતા કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી. રાજકોટ પોલીસે જનજાગૃતિ માટે હેલ્મેટ પહેરનારાઓને પતંગ આપી, જ્યારે કે હેલ્મેટ ન પહેરી હોય તેવા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ અને પત્રિકા આપી. આ ઉપરાંત એક દિવસમાં 1000થી વધુ વાહન ચાલકોને દંડ પણ ફટકાર્યો છે. ગુજકેટની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે ગુજકેટની પરીક્ષા 30 માર્ચના બદલે એપ્રિલમાં યોજાશે. 30 માર્ચે સીબીએસઈની પરીક્ષા હોવાથી ફેરફાર કરવામાં આવ્યો છે. તાપીના સોનગઢમાં વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો. આ મહોત્સવ સોનગઢ નગરપાલિકાના પ્રમુખ વૈશાલી ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો. મહોત્સવમાં દેશ વિદેશના 80 પતંગબાજોએ ભાગ લીધો. પતંગ મહોત્સવને નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અમદાવાદમાં 30%થી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની જિલ્લા શિક્ષણાધિકારી સાથે બેઠક યોજાઈ. બેઠકનો મુખ્ય ઉદ્દેશ શાળાઓનું પરિણામ સુધરે તે હતો. શાળાઓનું પરિણામ સુધારવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ વિષયવાર ટીમની રચના કરી. દાહોદ રેલવે સ્ટેશન પર મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ હતી. પગ લપસતા મહિલા ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચે આવી ગઈ હતી. જોકે સ્ટેશન પર હાજર મહિલા હેડ કોન્સ્ટેબલની સતર્કતાથી મહિલાનો આ બાદ બચાવ થયો. તાપી ધુળિયા હાઈવે સુરતથી ધુળિયા જતા બસનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. રસ્તો ક્રોસ કરવા સમયે ટ્રક સાથે બસનો અકસ્માત થયો. અકસ્માતના કારણે બસમાં સવાર તમામ 35 મુસાફરો ઇજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા. ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી જીઆઈડીસીમાં ગેસ ગળતર મામલે કંપનીને ક્લોઝર નોટિસ અપાઈ. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગે નોટિસ આપીને તપાસના આદેશ આપ્યા છે. પાનોલી ટેકનો ડ્રગ્સ ઇન્ટરમીડિયેટ કંપનીમાં રિએક્ટર સાફ કરતા સમયે ગેસ ગળતર થયું. કંપનીના ઓપરેટર અને હેલ્પરનું મોત થયું, જ્યારે કે તેમને બચાવવા જતા બીજા 3 કામદારોને ગંભીર અસર થઈ છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ભરૂચના અંકલેશ્વર મહાવીર 4 રસ્તા ખાતેથી 20 પહાડી પોપટ સાથે 4 શખ્સોની અટકાયત કરાઈ છે. આરોપીઓ પોપટને વેચવા જઈ રહ્યા હતા તે સમયે વન વિભાગે ચારેયને રંગે હાથ ઝડપી પાડ્યા. બનાસકાંઠાના દિયોદરમાં વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી 10 લાખ રૂપિયાની લૂંટ ચલાવાઈ. એક શખ્સે ચાલાકીથી વેપારીની આંખમાં 2 વખત મરચાની ભૂકી નાખી, ત્યારબાદ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. નવસારીના વેરાવળ ગામના શીરભાઈ પાર્ટી પ્લોટમાં રિસેપ્શનમાંથી રોકડ ભરેલી બેગની ચોરી થઈ.
લગ્ન પ્રસંગમાં ભેટ અને રોકડ ભરેલી બેગની ઉઠાંતરી કરી ચોર ફરાર થઈ ગયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ભાવનગરના સિંહોરના ખાકરિયા રોડ પર આવેલા હનુમાનજી મંદિરની દાનપેટીમાંથી ચોરી થઈ. 2 શખ્સોએ દાનપેટીમાંથી 15,000ની ચોરી કરી. સીસીટીવી કેમેરામાં ચોરી કેદ થઈ ગઈ છે. 33 જિલ્લા 99 ખબરમાં અત્યારે બસ આટલું જ. થોડી જ વારમાં અરાઉન્ડ ગુજરાત સાથે જોડાશે અમારા સહયોગી જનક અને મિથુન. નમસ્કાર.